તો ઊંઝામાં ઈસબગુલનો વેપાર ઠપ થયો છે। ઈસબગુલ ઉપર જીએસટીના વિવાદ મુદ્દે વેપારીઓએ હુંકાર કર્યો। જીએસટી વિવાદનો અંત નહીં આવે ત્યાં સુધી વેપાર બંધ રહેશે। જીએસટી વિવાદ મુદ્દે વેપારીઓની એક બેઠક પણ યોજાઈ હતી, જેમાં બાળોજ માતા મંદિરમાં વેપારીઓએ બેઠક યોજી હતી। રાજસ્થાનમાં જીએસટી 5% વિવાદના વિરોધમાં આ બેઠક યોજવામાં આવી હતી। ગુજરાતમાં ઈસબગુલ ઉપર 0% ટેક્સ છે। જીએસટીના વિવાદનો અંત નહીં આવે ત્યાં સુધી વેપાર બંધ રહેશે। રાજસ્થાનમાં 5 અને ગુજરાતમાં 0, તો 5% વાળો માલ અહીંયા 0%માં અમારે કેવી રીતના વેચવો, એ મોટો પ્રશ્ન થઈને ઉભો રહ્યો છે। સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ કે આનો અમને જલ્દીમાં જલ્દી નિરાકરણ લાવી આલો, કે 5% કે 0% જે હોય તે અમને ક્લિયર કરીને અમને લેખિતમાં લખીને આપી દો કે ભાઈ કેવી રીતના વહીવટ કરવાનો। સુધી અમે બધા જ વેપારીઓ વેપારથી અઘરા રહીશું। હાલ અમે વેપાર નહીં કરીએ જ્યાં સુધી ક્લિયરિફિકેશન નહીં આવે। ઈસબગુલ ઇન્ડસ્ટ્રીઝ પણ મોટી હેરાન થઈ રહી છે। એક્સપોર્ટની આઇટમ છે, બધા જ વેપારીઓ હેરાન થઈ રહ્યા છે। ઈસબગુલનો ટ્રેડ જે 5% અને 0%નું જે બેનું તફાવત છે એ ડિફરન્ટ ના હોવું જોઈએ। યા તો 0 હોવું જોઈએ યા 5%, અને એના હિસાબથી ટ્રેડ ખરાબ થાય છે। ઈસબગુલનો વેપાર બંધ થઈ ગયો છે, તો એના હિસાબથી ખેડૂતને આ જે પૈસાની જરૂરિયાત છે, એમનો માલ વેચવો તો કેવી રીતે વેચવો એને તકલીફ ભારે થઈ ગઈ છે। તો આ ટ્રેડ ઝડપી ક્લિયર થાય કે ભાઈ આ 5% કરવું કે 0% કરવું, ઉપરથી અમને આદેશ આપે કે લિખિતમાં કે ભાઈ આ 0% છે તો બેટર છે, કે 5% છે તો બેટર છે, પણ એનો આદેશ ઝડપી આપે લેખિતમાં તે સારું છે। અત્યારે ઈસબગુલના જે વેપારો ઊંઝાની અંદર બંધ છે, તેનાથી ખેડૂત પરેશાન બહુ નારાજ છે। ખેડૂતને તો ડાયરેક્ટ ત્યાંથી ભરી ત્યાં સારા ભાવ મળે ઊંઝા આવીએ છીએ, બરાબર। ઊંઝાની અંદર આવીએ એટલે ભરીને આવ્યા હોય, ત્યાંથી ભાડું ભરીને આવ્યા હોય, અહીંયા એવું હોય કે આજે બંધ છે ઈસબગુલના વેપાર, એટલે અમારે હેરાન થઈને વળી જવાનું આવવાનું। એટલે અમે ઈસબગુલ જો આવું ને આવું રહેશે ઘણા દિવસો, તો ઈસબગુલ વાવેતર બંધ કરી નાખશું।